સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, ભગવાનની આજ્ઞા પાળવી, અરે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, એમાંય બહુ મોટી વાત છે હો. નિયમ, નિશ્ચય ને પક્ષ, એવી તો કેટલી સંપ્રદાયમાં વાતું છે કે ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો ને એની ઉપર મહારાજ કેટલા રાજી થયા એ જાણીએ તે આપણને ખબર પડે. જુઓ, આપણે આજ વાત કરવી છે બોટાદના નરસિંહભાઈ જોશી, એટલે બ્રાહ્મણ હતા. તે એક વખત ભાવનગર ગયેલા. આમ તો પહેલેથી બહુ સારા સત્સંગી હતા. ઘણી આ નરસિંહભાઈની વાતો છે. આપણે તો એણે પક્ષ રાખ્યો એ વિશે એક જ વાત કરવાની છે. તે ત્યાંના રાજા જોશીનો સારો સત્કાર કર્યો, એના રાજ કચેરીમાં બેસાડ્યા અને ભગવાનની વાતો સાંભળી આવું બધું કરતા હતા. એ વખતમાં આમ ભાવનગરના રાજા એની પાસે આ નરસિંહભાઈ જોશી બેઠા છે ને ત્યાં તતાણા ગામના એક ભાઈ આવ્યા. તતાણા ગામના એક વ્યક્તિ આવ્યા અને રાજાની આગળ કેટલાક આમ દુહા ને ચંદને બોલવા માંડ્યા. બોલતા બોલતા ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સંતોનું વાંકું બોલવા માંડ્યા. એ તો આવા કહેવાય ને, એ તો આવા છે ને, એ તો ભગવાન કહેવાય નહીં, એમ વાંકું બોલ્યા ને એટલે એકદમ નરસિંહભાઈ ઊભા થઈ ગયા. સ્વભાવ કે વિચારીને બોલજો, તું કોનું બોલેશ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે અને આજે બ્રહ્માંડમાં જેનો જોટો ન મળે એવા તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે. તું શું જોઈને ભગવાનનું વાંકું બોલે? એમ કરીને એક જોડો કાઢ્યો પગમાંથી, ફોડી નાખીશ માથું, એક જોડો નાખીને જો કોઈ દી સ્વામિનારાયણ ભગવાનનું વાંકું બોલ્યો છે. લ્યો, પોતે બ્રાહ્મણ હતા ને પણ સુરવીર થઈ અને એવો જવાબ દઈ દીધો ને ઓલા તો બોલતા જ બંધ થઈ ગયા. હવે આ નરસિંહભાઈ જોશીએ આ પક્ષ રાખ્યો સ્વામિનારાયણ ભગવાનનો, ઓલો બોલતો જ બંધ થઈ ગયો. પછી તો નરસિંહભાઈ બોટાદ આવ્યા અને એ વખતે એ રાજાએ બોલ્યા હો કે સ્વામિનારાયણ છે ને એ ભગવાન છે, વાંકું બોલીશ નહીં, સાનો માનો બેસ, તારે બેસવું હોય તો. એમ એ ત્યાંના દરબારે પણ ભગવાનનો પક્ષ રાખ્યો. પછી તો બોટાદ આવ્યા ને એ હરિભક્તો ને બધી વાત કરી કે આવું થયું, ભાવનગર ગયો તો એટલે હરિભક્તો બધા બહુ રાજી થઈ ગયા કે વાહ, આ નરસિંહભાઈ તો સુરવીર કહેવાય. અને એમાં સાળીંગપુરમાં મહારાજની સભા, ત્યારે બધા ભેગા થયા એટલે ભગાદોશીએ વાત કરી કે મહારાજ કે અમારે નરસિંહભાઈ જોશી ભાવનગર ગયા હતા ને આવું બધું થયું અને કોઈ વાંકું બોલ્યો એટલે નરસિંહભાઈએ સુરવીર થઈને જવાબ દઈ દીધો. આવી વાત કરી એટલે મહારાજ રાજી થઈ ગયા અને મહારાજે જોશીની માથે બે હાથ મૂક્યા. ઓ વાહ વાહ વાહ, કે જોશી તમે તો બહુ બળવાળા હો. મારે એમ કે જોશી છે ફોશી, પણ જોશી ફોશી નથી. આવી વાત કરીને એ વખતે દિયોર ગામના એક મૂળજી ભાવસાર ત્યાં આવ્યા. એમણે શ્રીજી મહારાજને એક સોફાળ ઓઢાડ્યો કે મહારાજ આ તમારા માટે હું સોફાળ લાવ્યો છું, મારે તમને ઓઢાડવો છે. મહારાજને એણે સોફાળ ઓઢાડ્યો. એ સોફાળ મહારાજે ઘડીક ઓઢ્યો અને પછી મહારાજે રાજી થઈ અને એ સોફાળ આ નરસિંહ જોશીને આપી દીધો. નરસિંહ જોશીના ખંભે મૂક્યો કે લ્યો રાજીપો આ. તે એ સોફાળ મહારાજે નરસિંહ જોશીને ઓઢાડ્યો, પ્રસાદીનો મહારાજનો ઓઢેલો એટલે નરસિંહ જોશી બહુ રાજી થઈ ગયા. એ સોફાળ અત્યારે હાલમાં બોટાદના મંદિરમાં છે. પછી પ્રસાદીનો સોફાળ કાયમને માટે નરસિંહભાઈના પરિવારે મંદિરમાં આપ્યો પ્રસાદીનો, અને અત્યારે હાલમાં બોટાદ મંદિરમાં એ સોફાળ પ્રસાદીનો છે. હવે પછી ભાવનગરના જે દરબાર વિજયસિંહજી એનો જ્યારે અંતકાળ આવ્યો ને એણે પણ પક્ષ રાખ્યો હતો. મહારાજ એને તેડવા આવ્યા અને મારા ગઢડા જ્યારે વિજયસિંહજી આવેલા ને તે મહારાજે એનો આમ હાથ પકડેલો. તેથી એમ કીધેલું કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે આજ મારો હાથ પકડ્યો છે પછી ક્યારેય મૂકતા નહીં અને મારા અંતકાળે આવીને ઊભા રહેજો.
અને એક વખત આ જોશી ત્યાં ગયા ત્યારે પક્ષ રાખ્યો, એટલે મહારાજ એ વિજયસિંહજી બાપુને પણ અંતકાળે તેડવા માટે આવ્યા. એવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે. લ્યો, માટે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. માટે એ પક્ષ રાખ્યો હોય ને તો ભગવાન બહુ રાજી થાય. અને નરસિંહભાઈ જોશીનો અંતકાળ આવ્યો ત્યારે પણ મહારાજ એને તેડવા એવા ધામમાં લઈ ગયા. એવા શ્રીજી મહારાજ પરોપકારી અતિ દયાળુ છે. માટે તેમના સંતોનો પણ પક્ષ રાખવો. સંતોને કોઈ હેરાન કરતું હોય, સંતોને કોઈ દુઃખ દેતું હોય, સંતોને કંઈક શેની જરૂર હોય, એમાંય જો પક્ષ રાખ્યો હોય ને તો શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે. એવી તો સંપ્રદાયમાં ઘણી વાતો છે. આપણે વચરામાં આવે છે ને, ગુંદાળી ગામના બે કાઠી મામાના સાધુ જાણીને પક્ષ રાખ્યો ને તેથી મહારાજ બોલ્યા હતા, મુક્તાન સ્વામી જેવું તમારું કલ્યાણ કરીશ. માટે આપણા જીવનમાં નિયમ, નિશ્ચય અને પક્ષ આ ત્રણ વસ્તુ તો અવશ્ય હોવી જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય.